લખા લે લખા આયોજીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંદીમાં પાકે પાકા હો 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 દેસી પાલડી હા ઓલું આખું ગામ છે ને હા ત્યાં ગામ ગયું છે આખું ગામ આજ નીકળી ગયો આખું ગામ હા ક્યાં એ નામ ના આવડે બધા ઘણા આમ એટલે કેમ ગયા હવે એ આમ બધે ગયા ફરવા ના ક્યાં હો ગયા એટલે કઈ તહેવાર આવી છે હા તહેવાર હે કઈ ગયો ભીખો વિયો ગયો હા પાલો વિયો ગયો હા પછી ગોવો ગયો ગોવો ગયો પછી બાબુ ગયો બાબુ વિયો ગયો હા બાબુ ને હજી કોણ ગયું પબો ગયો તહેવાર શું છે અરે એ તો બધા વાં ગયા ઓલું દીવ હા હા ઈચાથી મને હા. કીધું એમાં જ મને શક પડી ગયો એ ઓલું આવ્યું ને 31 છઠ્ઠી ફાટ્યું હા છઠ્ઠી ફટ 31 હા 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 બેહો 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 હે હા છઠ્ઠી ફટ આવી ગયું વરા આખું વયું ગયું બરાબર વયું ગયું હું કહું લખા હા. ઈ 30 ફટ આવ્યું તો કઈક મહેરતા કરવો પડશે ને કરવો સરકાર પડે તરફથી રૂપિયો ઘણો આવ્યો આપડા ઘટો નહીં સહાય ઘણી આવી તો એનો કઈક કરીએ આવ્યો એ ત્યારે ના થાય પણ કાંઈ ક્યાં જડે ક્યાંય નંબરે આવ્યું થોડું હોય પૂરું બંદોબસ્ત બહુ છે એટલે બંદોબસ્ત એટલે કેમ બંદોબસ્ત એટલે બહુ બધું આમ તો આ માણસ બધા શું કરીએ વાતો કરે બંદોબસ્ત એમ તા નહીં કરતું હોય ને દારૂ એટલેથી ડોહાર ત્યાં વયા ગયા અહીંયા કઈ નહીં અરે ભાઈ એવું બને ને એક હિંહલા નો મેળ કહી દે લખા અહીંયા જડવું જોઈ ને રાતું પાણી ના આવે એમાં ઈ રાતા જ એ દારૂ શોખ હોય તો અહીં ક્યાં કોઈ સાંભળે રાતે ક્યાંય દુધિયા એટલે પાણી એને રાતું પાણી કહેવાય એની આપણી ભાષામાં હા ઈ હા એમ ના એવા કે તાર કોઈ ઓળખીતું નહીં માર ઓળખીતું એક હિંહલો હોય તો આપણે શું છે કે 30 ફાટ્યું ઉજવાય જાય ઉજવાઈ ઓળખીતું તાશે હું તને વાત કરું મને મોટા માણસ હોસારે હોય ને એટલે માણસ હોસારે એમ ના કે દારૂ હા. માણસ હોસારે એમ કે રાતું પાણી કઈ થાય એટલે ઉઈલો સમજી જાય કેટલે ખબર છે કાયમ પીતા હોય એટલે ખબર મને ખબર હોય આ 30 ફર્સ્ટ રહ્યો ને હા આપણે ઉજવણી કરવી રામભાઈ તારો કોઈ ભાઈબંધ હોય તો એક હિંહલાની મેળ કરી દે ને આપણે બધા આવી ગયા મારો એક છે પણ ઈ એમ કહેવા કે બંધોબસ્ત બહુ છે લાય હાસો છે આ કાઢ્યો છે હા. ઉઈને કહીને આપણે તોતડાને કીના કીહાને હા કીહો પીએ હે દેહી પીએ દે દે હવે ઓલું ના જડે તો પછી રાતું ના જડે તા ધોરું ધોરું હાલો બાકી હાવ ઇમની વિયું જાહે ના વળે જાવ. તો હે ના જવા દે ત્યાં કીહા ના કેવામાં દીકરો કાયમ બેસી તો પાટ પડ્યો હોય પીએ? ઉકાળામાં હા ઉકાળામાં પડ્યો હોય હું છે ને હા. જાઉં સિબલી પા હા. ત્યાં છે ને હું એને જરીક વાત વિચાર ન કહું છે એ બાયું પછી ખબર પડી જાય તો મજા ના આવે હા. જરીક ઘોરવણું કરી આવે ને અને પછી પાછો વાંચ હાથી તું જા અમે આમ જ અમે વાડી જઈ હાલ હાલ આમાં તે ક્યાં લખો જીવન એ આજ નહીં આવે કા સમજો હા. એક કામ કરજે ને હા 500 ટિફિન બનાવી નાખજે તે ક્યાં ટિફિન શાક રોટલા ન સંભાળો પણ હું કામ ટિફિન સાય ટિફિન કઈ સારું હા કે આપણી જમીન લઈ ને હા એને હેઠલા હેઠે પેલો સરકારે ખરાબ હોય ને થોડોક હા એ રાયથી વારી લેવો થોડોક હા એટલે આપણે ભરપૂર થઈ જાય હા 2 વીઘા જેટલું છે નકર ઓલો કરમ તો આવ્યો નથી એ વાલ લે એ વાત તમારી હાસી એટલે આપણે છે ને હા. રાયથી હું લખણ જીવો તો ત્યાં છે બાવડા નટાણા કાપતા છે હું એવા હારું અહીંયા આવ્યો ટિફિન થઈ જાય ને તો ત્યાં લઈ આવું ને હું આવું બધે હાટું રાંધી નાખ બાયું ના હાલે ત્યાં રાયથી શું કામ છે ત્યાં ભૂલી છે 2-3 જણા એટલે ભૂલી. પાકું જ ને ખરાબો વારવા જાવશો હા 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 ચાલો હું ટિફિન થઈ ને હા. તો હું કાંઈ નહીં આપણે એટલે ટિફિન થઈ જાય ને તો એને ખબર આવે ને અમે વેરું ત્યાં કરી લે પછી આખી રાતમાં કામ કરીશું પછી હવાઈ આવી હુઈ જાવ હા તે હાલો તો હું ટિફિન કરી એટલે આજનું જાગવું પડે અમારે હા હા શું નિરાય ક્યાંય પછી બધું થઈ જાય ને એ મને તો એ વિચાર થાય લખા સમય ને જાતા વાર લાગે કઈ ના વાર લાગે ના વાર લાગે
ના લાગે આ દુકાન આપણી વાહાજી છે હા કરી હતી ને આજ 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ 3 વર્ષ જાતા વાર લાગે. 3 વર્ષમાં આ વાડામાં પહેલી વાર આપણે અહીંયા આવ્યા. હા દુકાન સામાન સોડાયું ને બધી જોતા મારી પર ભમરી દર કરી ગઈ. અને અહીંયા નડવા ઉભરા ઉગી ગયા. નડવા અને અહીંયા દુકાન ધમધમતી. ધમધમ થયો જમાનો હતો જમાનો હતો દુકાનનો હો. ટીવી ફૂટી ગયું ટીવી ફૂટી ગયું. આમાં ઉંદેડા કરતા હાથ પેથી તો ઉંદેડા છે. હા દાદા ને એ બધા બધા આવી ગયા હજી આવી ગયા અંદર તમે જતા વાર નથી. એવું ને કીધું હા કીધું તી કીધું ને હે કીધું ને હેઠું હા યોગાની હતી હા યોગાની હતી આવી ઇંગ્લિશ ગોતવો વાર લાગે. હા ઇંગ્લિશ ગોતવો વાર લાગે. ઇંગ્લિશ દારૂ દળે નહીં ઘડીકમાં. અંગ્લિશ નહીં ઓલો દેહી હે દેહી દેહી મજા ના આવે. ઇંગ્લિશ છે ને છાવા છે માટે હારું. સારું સારું એમાં શું છે કે નરિયું ચોખ્યું રહીએ હમ. અને રબર બાટી હારી આવે. હા હા અને સમજો એક 5 જણા ટિફિન મગાવી 1 2 3 4 ઓલો આવતી ભૂખ લાગી હા. વધારે એટલે 5 જણા અહીંયા છે ને કોઈ આવે નહીં. દેહી કઈ હોય વેજ્યા તે કોઈ દી મારા હા મારો ઘોટડો મારા ખરો મારો 3-4 વર્ષ હોય કાલા સાચી કાંઈ કાંઈ માઇન્ડ છોડવા ઉપાડ લઈ તો હું જતો તે દી ઈ સળો બહુ સડે ઇંગ્લિશ છે ને એટલો સળો નહીં અને હાય ના આવે. અહીંયા પીતા હોય ને એટલે આજુબાજુમાં ગમે ઈ કોઈ માણસ નીકળે ને ખબર. ઇંગ્લિશ પીતા હોય ને ખબર ના પડે. દેહી ની તે કોથરી તોડી નથી કે ભભક મારી નથી. ઓહ. વાઈ વાઈ હાવ ઈ તો બહુ. આની ઈ તો રબર બાટી બીજી રીતની દેહી સળાબો. એટલે મેં ઓલા ચોખ્ખો જ કર્યો તું ઇંગ્લિશ જ લઈ આવતો દેહી ના લઈ આવતો. હા બહુ વાર મજા લાગે. આવી પછી આઈને હુઈ જાઉં હે આઈને હુઈ જાઉં પછી રામલો કુકરી કે રહી ગયા હે હબાવ ખાય હમ. અને પછી છે ને હુઈ જાઉં. કાં કહું સનાત મનાત થાતો એ ક્યાંય જવાનું નહીં. પછી હાલે, નદી વ્યા હાલે. જાવ. નદી વ્યા જાવ. વેજ્યા હા રામલો કુકરી થઈ જવાનો હોય એ ઈ ના થવાનું. થોડોક થોડોક ઉઘરો ને આ જીરીક લઈ લે ગોઠલી. થોડોક બાકી બહુ વધારે પછી જીરવા એટલું જ લેવું થોડોક જીરવા એટલું પછી પછી ઢોર નાખ્યું. હા હે? ઢોર નાખ્યું. ના ના વધીએ તા નહીં જેવું એને પછી ઈ જીરીક લે એ જેવું મૂર હા પછી પીવામાં શું હા. થાય કે આને કઈ લિમિટ ના હોય જીવા. એનાથી- હા હજી ના આવ્યો ભાઈ આ. કોણ આવજે આવજે આને તા જો તાર પણ ઉતામે બહુ પેલાનું આપણે તારે તો કિંજર રહ્યો વસન હોય કાંઈ એમ હોય નથી. તો ભગત હોય કાંઈ તો. બોલે. આટા શું છે કે વરાહ ગયો ને એટલે એ એમ થાય કે જરાક લઈ આખો મલક આવું કરે એટલે આપણે એમ થાય કે મરી મરી જાવ તો હા કરાય કરાય એમાં કઈ વાંધો નથી ઈ હારું. કાયમનું લખણ ના હો કાંઈ એમનું નહીં ના આપણે વરસમાં એક જ વાર કરીએ એની મોરે કર્યું તું એકવાર સારું જ હોય. જોઈ. હા તારું ભણવું થાય તારું કી હા એ કિમ હે અરે કિમની ક્યાં પથારી ફેરવા અરે તને ઓલો ગુડ્યો તો તને રાતો કીધું તું બંભા વાળું આખો હિંસલો ઇંગ્લિશ ઈ નતું ભેગું થાય એમ પા ઈના કરતા આમાં લેરકી સડશે અરે આ સડે બહુ તારો હગો આ લઈ ગયો લે દે મજા કરવાની છે કાયમ હા. કરવી લેજે. બરાબર છે. આ તારો હગો આ આ તો આ આ મારે નથી હું ના ના લેજે. માર ગળા ના ભાઈ થોડી ફાઈટું છે તારે પીવું લે વેજિયારી કુકરી થાય હો આ આ તું મરવી નાખ્યો અમને આ લે. આનાથી જીરવા હે લઈ જીરો યાર ડોહાવી કાયમ પીએ હા તો રાઈતી બકરી વ્યવહાર ઉપર છે ને હા ધ્યાન રાખતો મારતો જોતો હા. કેતો તો ને આવ્યો વિશ્વા આવ્યો એના મોઢે જ કીધું ને હા આ ઉંદેડા કહું બો જીરવી હકશે હા હા ઈતા ઈતા. અમારે શું છે કે વરાવમાં એક વાર હોય હા તારે જેમ ના હોય અમારે કાંઈ આ ગાલી એ ભેગું ફેર ખાવાની એટલે આમ થતું જાય ઠાકો ઠાકો હાલો કરો કરો ચાલુ કર્યું પ્રોગ્રામ અહીંયા વેજા હે? શિબલી નહીં આવે ને ના અહીંયા કોઈ ના આવે વાળો છે કોઈને ખબર જ નહીં થાય હું ઉઘાર દિલે શું હો, વહાણો કામ અહીંયા થઈ કોઈ જાય સાઈકલ અહીંયા ફરફરા નહીં નહીં. અને ક્યાં વાઇટકા લઈ આવ્યો વાટકા આવી ઈ નહીં આવે ખાવાના છે એમાં નાખીને પીવું આમાં ડાયરેક્ટ તોડી કો નથી જો આમાં કઈ પડ્યું હોય ને તો પડ્યું હોય ત્યાં શું પેટારો
જો જોઈ લે જોઈ લે. ક્યાંથી કાંઈ ચોકડી મારે એમાં નથી પીવો હાલે. એ હા. માર ને ગજબ માણસ હતી. ડબલ છે ડબલ હા, બહુ વાંધો નહીં. કાકડીઓ બધા હા કેવો એટલે એ વેજ્યા હે? આમ જોતા ઈ પૂછતા બાથરૂમમાં ચડી કાપે રી. એ આ સડી કેમ પહેરી એ રજિયા આ એ છે પાટલો હતું નહીં ને મોજ નતું. પક્ષી પંખી શું પ્રગતિ હા તારી હા તારો બાપ તારી એકની થાય ના ના તારી થાય, પગ- થાય. એ બકર્યું છે વ્યાયામ કેટલી છે મને તો વિચાર થાય કઈ છે આ દાંત ના કાઢો દાંત એટલે આ ભૂલું લાગે કે આ પાટલા બધા સડો હવે હે ને આ સડો નીકળી જાય આ થોક લઈ લે ફેસિલિટીમાં આવી ગઈ હાર હાર એ હાર શું છે અમારા દીકરાને પરિણામ નહીં આવે હે? ભાઈ એ ઈને તું એમ કહી તો ઈ નહીં હાસુ કીને હા ભરતા કર મજા હા. આવી હારમાં એવું છે હા. હું તો હતો ને હા લગન થઈ ગયા સપનામાં સપનામાં સારા પાઈને સારા ભાઈ સારા ના પણ મજા આવે સારા ના પડો સારા માલ ભોગાઈ એ વેજ્યા આ વાત સાંભળી. હા, મારી વાત સાંભળ આને હે ને ચાર પાંચ ઘૂંટણ મારી દે પછી તો પૂછજે પછી ફાડી જમાવો ટાકી આ ગાડી નો આને તો કાયમની પ્રેક્ટિસ આને પછી હબાવનો પાઈ દે પછી પૂછે કે આગળ ઘૂઘરા તમે થઈ ગયા હો જા હું તો નતો અરે એમ લાવો એક પેલી ધાર છે પિતા પિતા વાત કરી હાલ તારું તારું હાલ હા હમ ઢોરાઈ ગયું લુગલામાં ભાઈ એક ટીપું ના ઢોરાવાનું ધમભાઈ લુગલામાં ધ્યાન રાખજે લખા એ તો ગ્લાસ ઘરેથી લઈ આવ્યો ભાઈ તો ગ્લાસ લઈ આવ્યો હું તો લઈ આવ્યો. લુગલામાં ટીપું પડ્યું ને એટલે માં સીધું હા આવી ના જો, જો, જો. બાપ રાડ્યું તને નાખમાં મેં કોઈ અહીંયા દે તારો કિન્ના આ હા ભૂલના જ ધીરે હોય ધીરે ભૂલના એમ કરે ગાડી નથી પીવાય કે આ એન્જોય કરાય શું કરાય એન્જોય ઇન્જલ ઇન્જલ શું કે આ તોય પેલા પધરી ગયા નથી ને વાંધો એટલે નથી વાંધો લગે 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 એ ઢોરા આ હુંગીન ગુગલો થઈ ગયો હુંગીન થઈ ગયો હજી વાર છે ને પીધો જ નથી તે શિયાળ ઘૂંટણા માર્યા ઈ મને લાગે હું લેતો જાવી તું આયા તારી ચકરી આમાં સી એકદમ પોત બસ ઘૂઘરા ખાવા હા એકદમ પાછું દોડ્યા આમ હાલ આ મુક દે પેટારામ કેટલા આવે લખા લે લખા કઈ વોક છે ક્યાં છે આ ક્યાંથી એ અમારા પૂર્વજોએ નથી ખાયું પછી હું સપનામાં હું થયું ભમરો એ લઈ હું ખાઈ લઈ મને શીખાડમાં તું તું અહીંયા આવતો તું ના 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 તું અહીંયા બે હા તો સાનમનો તારી રીતે કઈ આ બાજુ ઓવરલોડ બવવાનું બધું વરાની માઇલો કર હા એક જ આજે અવસર છે હા 30 ફટ પરસંગ પ્રસંગ છે એની માઇલો કર જીવી જાણમ આ લોખા જે કોશમ બીજે હા રામભાઈ હા જે રીતમાં કે હા 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 આનું મોટું કેવું છે ખબર કેવું ભૂલણી ઘરખાણું કર્યું ને ભૂલણી હા. અને પેલે જે આવે ને ઘેરે એના જેવું અને હાર એવી જાવ આ હાથ માંડેલી ના દાંત આખું બધું એવું વેજ્યા હા બધું એવું એ રામલો ઘૂઘરી થઈ ગયો રામલો હવે લગે લગે હા હવે આમાં લગે હા વાહ એ છે પણ એ ઘૂઘરો થઈ ગયો દેના ઘૂઘરો આમાં હું લખા
કે જિંદગીની અંદર એક વાર એક વાર. ફટ હા એક જ વાર. જિંદગીની અંદર એક વાર થતી પટ આવે. હમ. આ બધા કહેતા હોય વરસમાં એક વાર આવે, ખોટી ના. ખોટીના પેટના છે. ખોટી. જિંદગીની અંદર એક વાર થતી પટ આવે. એક વાર આવે એમાંથી જે આ જલસો થઈ ગયો તો થઈ ગયો. નકર ઈ થયો ઈયો નકર પૂરું. બોલો. હમ. સમાજની માલિકો હમ. કેનો દા કેમનો દા ઘૂઘરો થઈ ગયો. બેઠો. કોઈ જાય ઘૂઘરો થઈ ગયો. તો હમ. અને લખોલો હા. હમ. બેની ફેક્ટરીની માલિકો હમ. આગ લાગી જઈ હમ. બે ઉંદરડા ઓટલામાંથી બેઠા રહ્યા હોત હા. અને જો માયલુકોરા એ માંડી ખોતર નાખ્યા હોત હમ. તો આજ બે ઉંદરડા જીતતા ખાવ. લાય, ખાવા દે. બે જીતતા હોત. હમ. એટલે આ બધું હા. શું થાય દારૂ પી ગયો હમ. પૂરું. એ દારૂડિયા એ નિરાશ જાય પીવાની કઈ રીત તો હોય. બોલીને ફગવી જોઈએ ન ફગે. જબાન ન ફગવી જોઈએ. આને ના ખબર પડે વૈયા. આ એ ઉલાઈરમાં કોઠા ઉલાઈરમાં. કોતર ને હમ. આમાં છે. આમાં દરો છે હા. આને થોડોક છે. છે. મીઠા પી લીધું. હા? નાખી દીધો. એટલે આ પીવો નથી હા એવું લલકાર આમાં નાખ. ના એ તો પછી અસર આ પીવા જઈએ પછી પાછું એમાં બરોબર એ વૈયા હા. રામો તૈન તૈન કાં દેખાય આમ? તને દેખાતા મને તો અસર જ ના થાય હા. અસર જ ના થાય તૈન દેખાય. એક આ બે આમળા હે, એક આમળો. જીવાના ખાઓ હા હા. દારૂ પીવો નહીં ના પીવો ના પીવો. આ જે પીવો હોય હા. તો આપણે કેપેસિટી રહે જાય આંખોમાં ભૂકાર નહીં નહીં આંખોમાં કુકા. આંખ એક વાર એક બાપુ અમારા અહીંયા રહેતા બાપુ બાપુનું નામ હતું એનું રસીમ હા એ યો. રસીમભાઈ હા. એ આંખમાં એકવાર ઘણું પીડ્યું ઓહ. ઘણું કરાવવા માટે હા આખી વાત મારી ક્યાં હતી હા ફૂલના લેવા ગયો હમ. કોઈ વાત એમ થાય કે હું વાતો કરતો જ નથી હમ. વાત કોઈ પણ વાત હોય સમાજની અંદર વાતનો પડકાર પડવો નહીં પડે પડે. નકર વાત કરવી નહીં નહીં કરવા. અને આના જેવા દારૂડિયા દારૂ. હમ. દારૂ એ મૂકી દે. જીરવી ના હાકે તો પીવાય નહીં ના પીવું. 170%. કેટલા 170%. ઈને કે ઈને. હવે જી. જા. ભિખારીની વાયની ભેખ માગીને પીવું એ સમાજને અસર પડે પડે પડે. હા. તોય પીએ માણસ તોય પીએ. કાલ ખોલે રાખે હા. કાલ ને ખોલે નાખે મુંબઈની માલિકોરા મુંબઈની માલિક ઓરા. મહારાષ્ટ્ર લાગે હા લાગો. મુંબઈમાં કેવું લાગે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર. ત્યાં દારૂની છૂટી છૂટી છે આ. દારૂ ગમે એટલે પીઓ રોડ વસાર પીઓ ઘરમાં રહોડામાં પીઓ ગમે ત્યાં તમે પીઓ દારૂ હા. દારૂ દુનિયા બંધી નહીં નહીં. રાજસ્થાન રાજસ્થાન. હા. એમાં બંધી નહીં પછી આ બંધી ગુજરાતની માલિકોરા હમણાં છૂટી થઈ જાય ગુજરાતમાં. છૂટી જ્યાં સુધી બંધી છે હા. ત્યાં સુધી બધા આવી રીતે પેનની ઢીંગલા થઈ જાય હા. પછી છૂટી થઈ જાય લખા થઈ જાય. છૂટી દારૂ નાખે આ તો વધારે પીએ. વધારે ના પી મારા બાપ વાહ, મારી વાત સાંભળ તારે વિવાહ થઈ ગયા હા. વિવાહ થઈ ગયા હા એક વાર થયા. ને વે અમારે કેવા રોગે હક પર વાત કરી હમ. તો જેવું ને હમણાં આખો આમ ને આમ થાય ને ક્યાં છોકરી છે ને કેવી છોકરી છે હા ને. એ. અને પછી હવે તાર પછી નહીં. જો નહીં. જો આપણે બે વાર ના પડે ને હા. બે વાર ના પડે બે. બે વાર ના પડે હમ. એમ ગામલીમાં લોકો દારૂ જડતો હોય હમ. ગલે ને ડગલે ને પગલે હમ. ગલી ને ડગલે ને પગલે
દારૂ જડે તો પછી માણસ પીએ નહીં. પછી આપણે હાર જ પીવો, બેસી નહીં. ઇંગ્લિશની બોટલ ઇંગ્લિશ અને નાળી લટકાડીને ફરવું. જય મેળ આવે ડગલે ને પગલે વાહ પી લેવાનું. હા આ નહીં કહેજે ક્યાં પછી તારે આમ લેવા નહીં જવું પડે. અરસીની દુકાન લેવાનું દારૂ અહીં લઈ આવવાનું 20 રૂપિયા. પછી એમાં કઈ ભાવે વધારે નહીં. ફ્રીજમાં પડી જાય આખું ખાનું. પછી કોને અસર નહીં લાગે દારૂ ફળાણો પીવાનું ઠીકણું પીએ. દારૂ તો કાલે નીકળી આપણે કેમ ફાંકીને કોઈ બીડી એવી. એક બીજી વાત હવે રામડા માય કે રામાને દારૂ આપો. બે ગયા લઈ જાય કે મજા. તારો ગ્લાસ છે હજી છે પૂરું કરી હજી જાય. માય બીજી વાત હા ચારની માઇલ કરો આ સમયગાળાની અંદર હા જે મહેમાન મેં આવે હમ એટલે આપણે કેમ સીધું કહી કે શાકર જઈએ હા સાની સલાહ કરવી પડે આપણી ફરજ છે આપણે ભરે ચાવલ હા મહેમાન છે હજી બરાબર હા તો એને આપણે સલાહ ટ્યુશન જવું પડે હા. કે શા કરીએ એટલે માઇલ કરતી શા આવે આવ આવ 50 સુધી થયા પછી હા એટલે અડધું તો ખાઈ લે અડધું ખાઈ હા. સુધી થયા પછી વાહ 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 પછી એમ કહેવાનું બાયડીને હમ કે સાંભળો એ નાખીએ હા એમ નાખે એમ નાખે હા હા એમ કે. સાફ કરું એમ કે પછી છૂટી થયા પછી લખો હમ. છૂટી થયા પછી શું કરે કે પેક ભરી દે 5 મહેમાન હોય તો 5 ગ્લાસ બનાવી હમ. ઇંગ્લિશ દારૂ મારે કોઈ મીઠું અરે પછી પાણી હા અને બધું હથિયું કરી હા અને પછી આવી અને બધા મહેમાનોને બે એ પણ સિસ્ટમ થઈ જાય પછી એમાં કોઈ હસરત જેવું નામ ના હા લે. બે હા આયો આયો હમ? હો પૂરું એનું શું છે કઈ થાય કટરાભાઈ તમારે છે ને લબ નથી ને લબ હા એ ક્યાં તારે બકરી વ્યાય મેં છે તારે ઘેરે રહી છે અમારે પાસે નીરેથી પોસી પડી ખાવાનો પેટ પાણી થતો. હા. એને ઓલા માર્કેટ આમ મોકલ ને અને હા મને એમ છે જીરીક રબરબાટી બોલતી હોય ને આ લોકો દેખાડવા નકર આ રીતે તો આપણે બી હા એને ભાઈ આમ આ ઉઈ છે યા ગયો બહુ મોટી આ રીતે કે હા ચલો મારે એ સા- વડિયા હા પૂરું થઈ ગયું ના જરૂર હા આ પૂરું અરે થઈ હારી અરે ગયું. હા અરે શી મારી ને હવે મને તો આવડો જ થઈ ગયો હમ ત્યારે પીવું હોય એટલું જ ઘણું. હા આમાં- આમાં શું છે કે મારે તો બસ આનંદ આને રવ પર જ પીવાનો દે હાલો ભાઈ હા ભાઈ આટલું પી જાઓ વેલેરા પછી એટલે ટિફિન આવે ને ખાઈને વેલેરા હુઈ જાઓ તમારે કઈ બોલવાની ભાન નંબરે કઈ તમારે તો તમારે લાયક જ નથી દારૂની હમ. દારૂની લાયક જ નથી એક લખો લાયક છે આ લખાણને જો એ ભાઈ મારું નામ લેજો હો. હા જીવો હા જીવાની વાત કાયદેસર વાત કોઈ ફગી નથી રામભાઈ ના વગે કોઈ જિંદગી મેલ કર હમ? અમારે રામભાઈ એક વિચાર થાય મને હાર કોણ પહેરાવી ગયું ના ઓ વિવાહ નદીનો એમને એમ રહી ગયેલ છે હા વિવાહ નદીનો એમને એમ રહી ગયેલ છે હાર ક્યાં છે એવો વસ્તુ? હા હમ. લે આ ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હારું દી શું કઈ દિવસે તો આવી ગયો તી લે તે હું એવું બધું એમાં એવું છે કે તાર બનાવી ને ઈ બધા ગયા છે આજ વાડી હા અને અહીંયા વાડી રોકાવાનું થાય ઓલો ખરાબ હશે ને હા ઈ વારવાના છે તી હું કહું હું એકલી હતી ઓય એવા હાટું એટલે હું કહું હા કયા ઓલી ટુકડી વાળી પાસે સાઈડમાં ખરાબો હતો એ ટુકડી વાળી પાસે તે ન્યા બધા શું કરવા ગયા ઓલો ખરાબો છે ને ઈ હા. પછી ના કરો ઓલો વારી લે હતી આ ગયા રાઈત ની વાર હા ખરાબ બોટન વાલે મૂલી છે ટિફિન લઈને ગયા
ટિફિન લઈને ગયા હા ટિફિન લઈને ગયા. તેમને તો કઈ ના બપોર ના ગયા સવારના ઈ જ માથાકૂટમાં છે ઈ. તે જ રહી હતી ત્યાં રોકાવાના રાઈતી તી હા રાઈતી અહીંયા રહે. તેમને તો હું ત્યાં ગાડી લઈને નીકળો હા ગયો તો અહીં જોતો ગયો તો આવતો ગયો તો અહીં ઢોકળી વાર તમારી બાજુમાં ઓલા પાલભાઈ ની હા એ ત્યાં કઈ ખેડો હમો કરતા હતા હા નહીં તો વળી એમ થયું હું ભાઈ કદાચ સા પાણી પીતો જાઉં કદાચ વેચ્યો હોય તો તે હતા ત્યાં ને? ત્યાં તો પાલભાઈ એમ કહેતા હવારનું કોઈ અહીં ત્યાં નથી કે વાડી દેખાણું અહીં ગયું હું તો અહીં જ છું અહીં ગયા વાડીએ નહીં ગયા હોય ક્યાંક બીજે ગયા હે બે વાર મેં વરી પૂછ્યું વાડી નું જ કીધું હો મને. એ તો વાડીએ નથી ગયા તો વાડી નહીં વાડે ગયા હે વાડે હવે હું ઘોસર પડ્યા નીકળ્યા અહીંયા કોણ ડોકાય હશે વાડે. એટલે જ ગયા હોય આજ છે ઓલી 31 પ્રોગ્રામ હે તો તો તા કાપી નાખું આરામ મારા બાપ ના સમજો જીવતા રેવા દો. મળી ગયા ઈ. હાલ વાડે જઈને હાલ. હા હા નહીં આવે ને દારૂ નો ફેબલી તોડી નાખ્યો. હા શિબલી બાય છે ને મારો હા શિબલીની જાતની મારે જોડી શિબલીથી પીવું હું પીવું વેજો અરે શિબલીને ફાડીને મારીને તોડીને નાખી દઉં તને ખબર છે શિબલીને હા આવે તો ઈ અહીંયા આવે હારે કે હું ત્યાં હારે ગયો મારે ઈ આવે ને આ પડ્યું જો 5 ઠોસરા લઈને ઈ આવી ને હા એ આવી હા એ આવી હા એ શિબલી આ પડ્યું શું કરી લે હે આ વેલપી રામ નામ હા આવશે તો આ દેખ્યો તો બધું અરે હું તને કહું એના બાપથી નથી બીતો હું કિના શિવલીન બાપ એના બાપથી હું નથી આવી જાય જો. મારી જિંદગીમાં બીનોય નથી હા આનું જીવા બેહે નહીં ના ના બી મારો ભાઈ વેચ્યો ના આવી જાય બી ને તો ખખરી નાખ્યો ખખર કીને ખખર નાખે મને એ હાથના પંજામાં આવી જાય ને ભોડી કાપીને હંભારો કરી નાખે તને નથી ખબર તું હજી ઓળખતો નથી દીકરા મને એને વધારે થઈ ગયો એટલે પૈસા પૂછે હા એને વધારે હા એ વેચ્યા હા રો તારો પાછો હા દીધો તને. ઈ એ આ યુવા નદીનો આમ નામ છે ખંઠો જ નથી એવા દે કેને સડી ગઈ હાર સડી ગયો આ હાથ તો સડાયું. દારૂ સડી ગઈ દારૂ સડે દારૂ ના દુશ્મન સડે. ને કિને આ દારૂ તો દુશ્મન ને જ છે. દુશ્મન ને સડે આપણે આપણે નહીં નહીં કોઈ દી નહીં હવે ઓછી વાતો તું કરી દીધી વાતે આવી જાય તો ખખરી નાખી કોણ ખખર નાખી શિવલી વરી નામ લીધું સિબલી નું તને આગળ ખખર નાખી ભાઈ તને એટલી ઉપાધિ થતી હોય બીક લાગતો હોય જ નહીં ને તો તું તારે જા. અમારા બે તું નીકળીને તને જાણે બીક ભાઈ. લાગે તો અમને મોજ કરવા દે ને યાર એક દીની મોજ હોય યાર હા પથ્થારી ઝરી નાખી લીમડાની દારખી પડી ક્યાં લીમડાની ઠીક ત્યાં લીમડાની ડાળખી નથી પડી ને હું અહીંયા માથે ઊભી ગઈ. તું મરી ગયા અહીંયા અરે હમલા તું યા ખોખના લખા ઉભા થા મરી ગયા કોથરી શું તો અહીંયા આમ, ક્યાં ભાગ્યા ઉભા રહ્યો તમારી પાસે લે. જાવા દે મરી ગયા ઘર ભેગી મરી જા આઘો ક્યાંક આઘો મરી જા એ કઈ છોકરા એ કઈ અહીંયા મરો તમે તા અહીંયા મરો હું કેતા તા મારી વાત ખરાબો વારવા જાવો ખરાબો? ખરાબો વારવા જાવ કંતાઈ ને ખરાબા વારવા જાવ અહીંયા ખરાબા ક્યાં ખરાબો હોય મરી જાજે લખા તું આગો ખરાબ ક્યાં ખરાબો જિંદગીમાં ખરાબ કોઈનો વરાય નહીં ક્યાં ખરાબો હે આયા ગૌ અત્યારે લાગે મને પછી ખબર પડી ખરાબો ના વરાય જિંદગીમાં ખરાબો ના વરાય જિંદગી માલિકો ખરાબ હોતા હું તમારો વારી દઈ કે હાથ ભેગા નહીં રહેવા દો ધ્યાન રાખજો તમે જો કેતા તા ને ટિફિન લઈને જાવું ને આ બધું શું છે જે કયો આ કોથળિયું રામ ને કામ કોથળી કો કાંઈ દારૂ પીતા હે આપણે શું ખબર મને સના મોટો આયના કરી લ્યો સૈનામાં કરી લ્યો હંગી રહ્યો તા હું ધ્યાન ના મારું તમારા બાપમાં ફેર ગોજારાવ આવા કરવા તમને આયા મૂક્યા હું કહું વાડે તો ખરાબો આયા ક્યાં છે વાડે પતિને મારો હા એ એક મારી વાત સાંભળીને પાપ સમાન પાપ જ કરવું મારે પાપ જ કરવું મારે પાપ જ કરવું ભલે નરકમાં જાઉં મારી વાત સાંભળ જોતા બોલવામાં લવો વળતો નથી લવો ખીમા. અને ક્યાં ખીમા ખીમા કરતા જાવ સા મૈરા રહ્યા. ના સુધરે આ એક આ સુધરે કઈ આ મરી ગયા આવે જો આવી કોથળીઓ પી પીને જિંદગી બગાડી દારૂડિયા આજી જિંદગી જેવી પાણ ઓહેકા કરીને હુઈ તોય તને દેખાતું નથી એ પાણામાં માથા પસાડીને મરી જાવ હું તા એમ કહું
તો હવે હું સણસ જેવું પછી વાત આવે. સનાસ બનાસ આજ ક્યાંય સનાસ જવા દો તમારા બાપમાં ફેર મરી ગયા હો. જાવ જોઈ હંગવા આજ હંગવા જવાય તમે જવા ન દો હું જવા ન દો. એક બે વાર વરી વરીને પૂછ્યું તું ને મેં તમને હા. કે તમે શું કરવા જાવ કાંઈ મને કીધું તમે ખરાબ નવર રહે હે નવર રહે. અહીંયા ક્યાં ખરાબો છે અટાણીને માર માય ફૂલ છે અટાણીને હવે થાય ખબર નહીં ભાઈ. એક કામ કરું સવારનું રાખું હા હવે ખબર તા પડે ને એને કે મેં ધોકાય હોય હવેરી સર્વિસ હવે જ માર લેજે. હા, બસ. હવેરી માર લેજે. કેમ ના છે? હા હવે જ માર લેજે. ના પેટ ના છે ઈ ખબર નથી પડતી કેવો કાતો આ કરો પાણી હતું. અમે ભાઈ કોઈ કેફી પીણું કે દારૂને પ્રાધાન્ય નથી દેતા. આ તો એક જ્ઞાન સાથે માણસોને એક વિચારવા જેવી બાબત છે. હા આ ના પીવે. હા આ એક વસ્તુ છે ને બહુ ખરાબમાં ખરાબ છે. શું કહે ખબર છે ને? તમે દાખલા તરીકે દવાખાને પૂછવા જાઓ ડોક્ટરને તો અમુક આલ્કોહોલનો માપ છે. ઇંગ્લિશ દારૂ જે ઓરિજિનલ વેચાતો હોય જે આપણા ગુજરાતમાં ક્યાંય મળતો નથી બરાબર છે. એ તમારા સ્વાસ્થ્ય માટે સારો થાય એને માપમાં લ્યો તો સમજાઈ ગયું. પણ હવે એ દારૂ ભૂલાઈ ગયો. ઇંગ્લિશ સારો દારૂ તો ક્યાંય છે નહીં ગુજરાતની અંદર. બસ આ મળે આ શરીર માટે અને સ્વાસ્થ્ય માટે આખા આ બહુ આપણા નુકસાન. ગુજરાત માટે બહુ નુકસાનમાં નુકસાનકારક હોય ને તો આ. કારણ કે બંદોબસ્ત એટલો હોય એટલે ઓઈલો જડે નહીં તાત્કાલિક બનાવે. એક પાણીના ટીપણાની અંદર એવા જે ભીંને ઇન્જેક્શન દેવાના આવે ઈ યુરિયા આવી ગંદલો હોય બધો. ગંદલો નાખી અને આ દેહી દારૂ બનાવવામાં આવે. જ્યારે માણસો કહેતા હોય કે દારૂ ઇંગ્લિશ દારૂની અંદર આ ના હોય. આર્મીની અંદર દારૂ હોય તો એ દારૂ છે ને ઉચ્ચ ગુણવત્તાવાળો હોય. આજ માણસોને છે ને દારૂ બંધ કરો જો અમારા કહેવાથી કોઈ બંધ નહીં કરે. અમે એપિસોડ બનાવીએ કે ના બનાવીએ કોઈ માણસ જે પીવાનું છે એ તો પીવાનું જ છે. પણ એક જાણકારી મળે ને માણસોને કે ભાઈ દારૂ તો દારૂ વગર ઘણું અંતર છે વેજાભાઈ. હા બરોબર છે. ઇંગ્લિશ જે દારૂની બોટલ મળે હકીકતમાં જે ગુણવત્તાવાળી તો એક પીપળાની અંદર દારૂ રાખી અને એને વર્ષો સુધી રાખવામાં આવે. વર્ષ 2 વર્ષ 3 વર્ષ અમુક 10 વર્ષ સુધી રાખવામાં આવે વિદેશમાં જે દારૂ હોય કે જેથી શરીરને સીધું નુકસાન ન કરે. અને એનો અમુક માપ હોય. એક વૈજ્ઞાનિક ઢબે તમારામાં એટલું આલ્કોહોલ જાય તો એ નુકસાન ના કરે. હવે એ માણસોએ મૂકી દીધું અને આ દેહી દારૂના હવાડે શેડી પબ્લિક જે અંટાણે અહીંયા જે ઇંગ્લિશની બોટલો વેચાતી હોય હવાઈરી હાઈન સુધીમાં ખટારોમાં તે ઉત્પાદન થાય. જ્યારે સાચા દારૂનું આવી રીતે ઉત્પાદન નથી થતું. એના માટે વર્ષ 2 વર્ષ રાહ જોવી પડે. પછી એને ચેક કરવામાં આવે કે ભાઈ આ શરીર માટે સીધો નુકસાનકારકતા નથી. જ્યારે આ છે કેન્સર જેવી ભયાનક બીમારીઓ નોતરે. કેન્સર આનીથી જ વધ્યા. બરોબર છે. કારણ કે આમાં એવા દ્રવ્યો નાખવામાં આવે બહારથી આવે નહીં ઓરિજિનલ દારૂ એટલે માણસોને વ્યસન થઈ ગયા. બરોબર છે. અને આ ઢબે માણસો બનાવી અને વેચા રાખે ને પીધા. એનાથી છોકરાઓને ભણાવવામાં પૈસો વાપરજો. હા. હવે 31st 2-5 હજાર બગાડજોમાં છોકરાઓને એક વસ્તુ નવીન લઈ દેહો ને ખાલી કંપાસ લઈ દેહો ને 100 રૂપિયાનો તોય રાજીના રેટ થાય. એટલે એમાં પૈસા વાપરજો. આ ફંદ ફતુરમાં પૈસા ના વાપરજો. જય મુરલીધર. જય દ્વારકાધીશ. કાનમાં છે જીભ નથી વળતી ક્યાંય એટલો ના પીતા હો તો આ પેટમાં જાય શું થાય? એક કોથરી નથી. કઈ ના સાકી રહેજો સારા સારી જિંદગી જીવી પાણ હોય કા કઈ